કેલાડિયમ નામની મેડિસિનનો ઉપયોગ હોમિયોપેથિકમાં કેલાડિયમ કે કોઈ બી ભૂલી જવું, યાદશક્તિ ઓછી થઈ જવી. એટલે કે કઈ રીતની યાદશક્તિ? જેમ કે કોઈ આપણે કોઈ કોઈ કાર્ય કર્યું, કોઈ બી કાર્ય કર્યું, કોઈ કામ કર્યું, અને એ દર્દીને એવું લાગે કે કર્યું કે નહીં કર્યું, કર્યું કે નહીં કર્યું. ધારો કે કોઈ સ્વિચ ચાલુ કરી હોય અને ઘરે આવીને એમ વિચારે ખરી સ્વિચ મેં ચાલુ કરી કે ના કરી. કોઈ દરવાજો બંધ કર્યો, સાંકળ મારી, એને લાગે કે મેં સાંકળ મારી કે ના મારી, મારી ને. એટલે આ રીતની ભૂલકણી. એક વખત કામ કર્યા પછી દર્દીને એવું લાગે કે મેં કર્યું કે નહીં કર્યું, એ વિચારોમાં દર્દી ખોવાયેલો રહે, ત્યારે આપણે કેલાડિયમ નામની મેડિસિન યાદ આવવી જોઈએ. હવે ભૂલકપણામાં જોવા જઈએ તો બીજી એક મેડિસિન છે એગ્નસ. એગ્નસમાં શું, એક વખત કામ કર્યા પછી એ વિશે વિચાર જ ના આવે, ભૂલી જ જાય. સ્વિચ ચાલુ કરીને પછી એ ભૂલી જ જાય, બસ એ વાત જ નહીં એમ. ધારો કે પંખા મોટર ચાલુ, સ્વિચ ચાલુ કરી પછી ઘેર જ જતો રહે, કે પાણી ભરાઈને ઉભરાઈ જાય. બજારમાં કોઈ ખરીદી કરી દે, એ ખરીદી કર્યા પછી ભૂલીને આવતો રહે, હા જે યાદ આવે. એટલે આવી બી ભૂલ યાદશક્તિ હોય કે એક વખત કામ કર્યા પછી એ કામ ભૂલી જવું, એને યાદ જ ના આવું. તો આ રીતનું જો કોઈને લક્ષણ દેખાય તો તમે એગ્નસ વિચારી શકો છો. પછી શું છે કે અત્યારની ઘટનાઓ હમણાં બની, શું બની છે કશું જ યાદ નથી આવતું. કે ખુદ એનું પોતાનું નામ બી યાદ નથી આવતું. હમણાં બન્યું હોય તો યાદ ના રહે, એનું પોતાનું નામ એ ખબર નથી, શું બની રહ્યું છે એ ખબર નથી. એટલે આવી કોઈ કન્ડિશન બને તો એના કાર્ડિયા વિચારવાનું. હવે વધારે પડતું જયારે મેન્ટલ વર્ક કર્યું હોય અને દર્દીને એવું લાગે બસ હવે થાકી ગયો એવી કન્ડિશન બને. યાદ રહેતું ને કે વધારે પડતું ભણ્યું હોય, કોઈ શિક્ષકો ટીચર એનું કામ કર્યું હોય, કે કોઈ માણસ મેન્ટલ વર્ક વધારે કર્યું હોય, પછી એને એમ લાગે બસ હવે રેસ્ટ જોઈએ છે, આરામ જોઈએ છે. તો આવી કોઈ કન્ડિશનમાં તમે કઈ કન્ડિશન આવી તો વિદ્યાર્થી ભણ કરતો હોય પરીક્ષા ટાઈમે કે બસ હવે થાકી ગયા, પિક્રિક એસિડ, પછી એથ્યુઝા, નક્સોમિકા, ત્યારે આવી મેડિસિન કામ લાગતી હોય છે. અને કોઈ આવવા વાળી ઘટના હોય, એનું રિઝલ્ટ આવવાનું હોય તો પેશન્ટ ડરી જાય, અથવા આવવા વાળી ઘટનાથી જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી પેશન્ટ આમાં બધી બેચેની રહે, એક જાતની ચિંતા રહે. તો આર્જેન્ટમ નાઇટ્રિકમ અને જેલ્સેમિયમ, જેમ કે હમણાં પરીક્ષા આપી હોય અને એનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે એ એકદમ ગભરાઈ જાય. તો કોઈ કોઈને મળવાનું હોય, કોઈએ કોલ આપ્યો હોય કે આટલા વાગે હું તમને મળીશ, તો જ્યાં સુધી એ દર્દી એને મળી ના લે ત્યાં સુધી એનામાં બધા ગભરાયેલા અમુક સિમ્ટમ્સ આવે. તો આવી કોઈ કન્ડિશન બને તો તમે જેલ્સિનમ, આર્જેન્ટમ, નાઇટ્રિકમ આવવા વાળી ઘટનાથી ડર. અને ફરી એક વખત આપણે વાત કરી લઈએ કે જો મેન્ટલની જે આ ભૂલી જવું, કોઈ બી કામ એક વખત કર્યા પછી વારે ઘડી અને એ કામ વિશે એ વિચાર્યા કરે કે ભાઈ કર્યું કે નહીં કર્યું, આખો દિવસ જોવા જા કરે, તો આપણે આખેલા ડેમ વિચારીએ. એક વખત કામ કર્યા પછી એ કામ વિશે વિચાર જ ના આવે. એ ખરીદી કરી, પતી ગયું, ભૂલી ગયો ત્યાં ત્યાં. સ્વિચ પાડી દીધી, ચાલુ રહી ગયું, ભરાઈ જાય. આમાં શું, હેલા ડેમ એક વખત સ્વિચ બંધ કરી ફરી જોવા જાય, બંધ કરી કે નહીં કરી, સ્ટોપર મારી ફરી જોવા જશે, ભાઈ સ્ટોપર મારી કે નહીં મારી, સ્ટોપર મારી કે નહીં. એટલે આમાં આ રીતની ભૂલક પડી. પેલામાં શું કે કર્યા પછી યાદ જ નથી રહેતું, એ કામની એ વાત જ નહીં એમ. તો એગ્નસ આ રીતનું કન્ડિશન બને. આખો દિવસ મનમાં વિચાર કરે કર્યું કે નહીં કર્યું, કર્યું કે નહીં કર્યું, તો કેલાડિયમ પેલા. અને તરતની બી ઘટનાઓ બધી એના જીવનમાં બનતી હોય કે શું બન્યું શું નહીં. ધારો કે આપણે હમણાં દવા આપી હોય અને સમજાવીએ કે ભાઈ સવાર બપોર સાંજ, પેશન્ટ દર્દી કે શું, કેટલા વખત, એટલે તરતની ઘટના બી ભૂલી જાય. અને નામ પૂછે તો નામ એ યાદ ના હોય તારા, આના ઘરના વાળાને. એટલે આવી કોઈ સડન લોસ ઓફ મેમરી બનતી હોય તો એના કાર્ડિયમ. પછી મેન્ટલ વર્ક વધારે કરતું હોય, વધારે પડતું મેન્ટલ વર્ક કર્યું હોય, ભણ કર્યું હોય, કોઈ એવું મેન્ટલ કામ કર્યું હોય કે એવું કોઈ મેન્ટલ જ કામ કર્યા અને પછી થાકી ગયા કે ભાઈ હવે નહીં, બસ થાકી ગયા, તો એથ્યુઝા, પિક્રિક એસિડ છે, પછી નક્સોમિકા છે, આવી મેડિસિન. અને કોઈ આવા વાળી ઘટનાથી ડર લાગે તો આર્જેન્ટમ, નાઇટ્રિકમ, જેલ્સિયમ. આવા વાળી ઘટના એટલે કોઈ રિઝલ્ટ આવવાનું હોય, કોઈ લોટરી લાગવાની ટિકિટ હોય, અત્યારે નથી બન્યું પણ બની રહી છે. બીમારી હોય, હમણાં નાનો અમથો તાવ આવ્યો હોય અને દર્દી એવું મહેસૂસ કરે કે હારું મારો આ તાવ હવે વધશે અને મારે એડમિટ થવું પડશે અને મને આમ કરશે ને આવું કરશે ને મારે બિલ ચૂકવવા પડશે. એટલે આવવા વાળી ઘટનાથી ડર લાગે તો જેલ્સિયમ, એનાકાર્ડિયમ. તો આ રીતની એક
મેન્ટલ વર્ક આપણે મેન્ટલ પોઝિશનમાં આપણે આ કેલાડેમનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજો આનો ઉપયોગ છે એક નપુંસકતામાં તો કેવું હોય છે કે જે લોકો વધારે પડતો ઉપયોગ કરે વીર્યનો એનામાં અમુક કન્ડિશન આવતી જ હોય છે. એગ્નસ બી વિચારી શકીએ છીએ, સેલેનિયમ અને આ બી વિચારી શકીએ છીએ. તો અને બીજું એક શું છે કે કેલાડેમનો ઉપયોગ તમે એક તો વધારે પડતો વીર્યનો નાશ કરવો ગમે રીતે હોય, વધારે પડતું સેક્સ કર્યું હોય કે વધારે પડતું તમે હસ્તમૈથુન કર્યું હોય, આપણે કહેવાનો કે વીર્યનો નાશ કરેલો હોય તો અમુક કન્ડિશન બનતી હોય તો બી કેલાડેમનો અને એગ્નસ કેક્ટસનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી શું છે કે આમનામાં કેવી કન્ડિશન બને નપુંસકતામાં કે ઈચ્છા શક્તિ રહે છે. ઈચ્છા શક્તિ હોય છે એમને કોઈ બી સ્ત્રી જોઈને એમને ઈચ્છા થઈ જાય કે મારે આમની જોડે સંભોગ કરવો છે, ટ્રાય બી કરવા જાય પણ ત્યાં જઈને કશું જ નહીં. ઈચ્છા શક્તિ બને છે ખરી, ઈચ્છા બી થાય કે આમ કરવું જોઈએ, આમ જતી આવતી કોઈ સ્ત્રીઓને જોઈને એમનામાં ખરાબ વિચારો બી આવે તો કેલાડિયમ. અને એગ્નસ કેક્ટસમાં કોઈ ઈચ્છા નહીં, કઈ નહીં, કોઈ આગળથી જાય તોય શું, ના જાય તોય શું, કશું જ ફરક ના પડે, કોઈ ઈચ્છા જ નહીં, કોઈ એવું વાત નહીં. એટલે આમાં ઈચ્છા શક્તિ નહીં ને શક્તિ નહીં. પેલામાં ઈચ્છા શક્તિ ખરી, એમનામાં એવી ભાવના ખરી કે મારે આમ કરવું જોઈએ, આમ કરવાની, પણ એમનામાં તાકાત નથી આવતી. જ્યારે એગ્નસમાં કોઈ ઈચ્છા શક્તિ નહીં, કોઈ તાકાત નહીં, કઈ નહીં. આમાં આવે તો એગ્નસ કેક્ટસ. હવે ઓલ્ડ એજમાં આપણે વિચારી શકીએ કે ઓલ્ડ એજમાં જ્યારે વૃદ્ધ લોકોના ફરી મેરેજ થતા હોય ત્યારે શું છે કે આને એવી કન્ડિશન બનતી હોય તો લાઇકોપોડિયમ વિચારે. સેલેનિયમમાં બી એવું જ હોય છે કે ઈચ્છા શક્તિ ખરી પણ કોઈ તાકાત નહીં. તો આવું કન્ડિશન બનતી હોય તો એગ્નસ પછી હંમેશા કેલાડિયમ ને સેલેનિયમ મેડિસિનનો ઉપયોગ કરતા હોય છે આપણે. તો આવી કોઈ નપુંસકતા દેખાય, આવી કોઈ કન્ડિશન બને તો આપણે કેલાડિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક સ્ત્રીઓમાં હા બીજો ઉપયોગ છે, જે લોકો તમાકુ વધારે ખાતા હોય છે, સ્મોકિંગ વધારે કરતા હોય, તમાકુ એટલે જે આમના પડીકા હોય છે એવી રીતના ટોબેકો મોઢા મૂકતા હોય, ચાવતા હોય, મસાલા પાન પડે અને સ્મોકિંગ કરતા હોય તો એમાં શું છે કે અમુક વધારે પડતા ઉપયોગથી અમુક કન્ડિશન બનતી હોય છે. અમુક ગમે તે કન્ડિશન બને, અમુક એવા પ્રોબ્લેમ થતા હોય તો આપણે આ કેલાડિયમ વિચારી શકીએ છીએ. પછી સ્ત્રીઓમાં એક લક્ષણ છે કે એમના વજાયનામાં ખુજલી બહુ આવે, બહુ જ ખુજલી આવે. હવે આવું પ્રેગ્નન્સીના ટાઈમમાં બી થતું હોય છે. પ્રેગ્નન્સીની અર્લી સ્ટેજ કહીએ ત્યારે થતું હોય છે. ત્યારે શું છે કે એટલી બધી ખુજલી આવે છે કે એમને ઈચ્છા શક્તિ બી પ્રબળ બની જાય છે. એ ટાઈમમાં એમને ઈચ્છા શક્તિ વધી જાય. તો આવું કોઈ લક્ષણ બનતું હોય, ખુજલી બહુ આવતી હોય, પ્રેગ્નન્સી શરૂઆત હોય, શરૂઆતના ટાઈમમાં બી થાય અને ઈચ્છા શક્તિ વધી જાય તો આ મેડિસિન કેલાડિયમ તમે વાપરી શકો છો. તો હવે જે મેડિસિનના અમુક મેન સિમ્ટમ્સ મેં તમને કહી દીધા. હવે ડિટેલમાં જવું હોય તો તમારે બુક્સ વાંચવી પડે. સારું, ત્યારે હવે નેક્સ્ટ મેડિસિનમાં બીજા વિડીયોમાં નેક્સ્ટ મેડિસિન વિશે મળીશું.